રાજકોટના ગોંડલ રોડ ઉપર ખોડિયાર હોટલથી નજીકમાં કોરાટ ચોકડીથી પાસે ત્યાં નાના બજેટમાં જો તમે 3 BHK લક્ઝરિયસ બંગલો જો શોધી રહ્યા છો તો આ પ્રોજેક્ટ હું તમારા માટે જ લઈ આવ્યો છું. ચાલો દેખાડી દો. આપણો આ પ્રોજેક્ટ ગેટપેક સોસાયટીમાં આવે છે અને બેઝિક એમેનિટીઝ પણ આમાં તમને મળી જવાની છે. તો આ રીતનું છે આપણા બંગલાનું એલિવેશન, જે 14.5 ફૂટનું છે. તો આપણો આ બંગલો 72 વારમાં આવેલો છે અને 2200 સ્ક્વેર ફીટનું ફ્રેમ સ્ટ્રક્ચરવાળું કન્સ્ટ્રક્શન મળી જવાનું છે. તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ રીતનું તમારું પાર્કિંગ છે. પાર્કિંગમાં તમને પહેલાં ફર્સ્ટ ફ્લોર જવા સીડી મળી જવાની છે. એની નીચે નાનો તમને વોશ એરિયા મળી જવાનો છે અને એની જ બાજુમાં તમને કોમન ટોયલેટ મળી જવાનું છે. અને આ થઈ જશે તમારું 2 કાર અને 2 ટુ વ્હીલર રહી જાય એવડું પાર્કિંગ. સાથે તમારે કોઈ પ્રસંગ રાખવો છે તો ઘરે પ્રસંગ પણ આમાં આરામથી થઈ જશે. નીચે તમને એક બેડરૂમ પણ મળી જવાનો છે. તો આ બેડરૂમ તમને 13 બાય 10 ફૂટનો મળવાનો છે. આરામથી તમારો કિંગ સાઇઝ બેડ છે, પછી ડ્રેસિંગ ટેબલ છે અને કબર્ડ છે, એ થઈ જશે. સાથે રૂમમાં તમને એક વોશ એરિયા મળવાનો છે, જે OTS પણ ત્યાં છે. અને આ OTS છે તેમાં હવા ઉજાસ પૂરતા મળવાના છે. OTS વોશ એરિયાની બાજુમાં જ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. એક્સેસરીઝ સાથે જ તમને આ બાથરૂમ મળવાનું છે. તો આપણે આ જોયું ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોરથી હવે જોશું આપણે ફર્સ્ટ ફ્લોર. તો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. તો પહેલાં તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. આરામથી તમારો એક નાનો ઝૂલો અહીંયા રહી જશે. અને સિટિંગ બાલ્કનીમાં જ તમને 2 ટેપ આપેલા છે કે તમારે કોઈ વોશ કરવું છે તો આરામથી તમને અહીંયા જ પાણી મળી જવાની છે. આ છે તમારો મેઇન ડોર, જે ઈસ્ટ ફેસિંગ છે. અને મેઇન ડોરમાં એન્ટર થતાં જ તમને આ લિવિંગ એરિયા મળી જવાનો છે. અને માપ સાઇઝ 13 ફૂટ બાય 13 ફૂટની સાઇઝ છે. આરામથી તમારો સી શેપમાં સોફા થઈ જશે અને સામે તમારો અહીંયા 10 ફૂટના ટીવી યુનિટ માટે સ્પેસ મળી જવાની છે. અને ટીવી યુનિટની બાજુમાં જ તમને ડાઇનિંગ સ્પેસની જગ્યા મળી જાય છે. ડાઇનિંગ સ્પેસની બાજુમાં તમને સ્ટેર્સ મળી જવાના છે સેકન્ડ ફ્લોર જવા માટે. આ ડાઇનિંગ સ્પેસની માપ સાઇઝ તમારી 10 બાય 10.5 ફૂટની રહેવાની છે. ડાઇનિંગ સ્પેસ અને કિચન બે કનેક્ટેડ છે, એટલે કિચનની સાઇઝ જુઓ તો 13 બાય 10 ફૂટની છે, ડાઇનિંગની 10 બાય 10.5ની, એટલે ભેગું કરીએ તો 19 બાય 13 ફૂટનું ડાઇનિંગ પ્લસ કિચન રહેવાનું છે. કિચનમાં તમને સેલ્ફ માર્બલના આવેલા છે, સ્ટોરેજ આરામથી થઈ જવાના છે અને સાથે સર્વિસ પ્લેટફોર્મ પણ એમાં જ આવી જવાનું છે. આ બાજુ તમારી સિંક આવી જશે અને ઓલી બાજુ તમારે ફ્રીજ રહી જશે. આ છે તમારું મેઇન પ્લેટફોર્મ. તો એલ શેપમાં અને પ્રીમિયમ વ્હાઇટ કલરમાં તમારું મેઇન પ્લેટફોર્મ આવેલું છે. ગેસની લાઈન આવી ગઈ છે અને આમાં તમને એક સિંક મળી જવાની છે. અને આમાં તમને એક ટેપ આપેલો છે, પ્લસ આરઓનો ટેપ પણ અહીંયા જ આવી જવાનો છે, જે તમારું અહીંયા બહાર ફિલ્ટર લાગી જશે. અને વેન્ટિલેશન માટે વિન્ડો, ચીમનીના પાઇપ માટેનો હોલ બિલ્ડર જ કરીને આપવાના છે, જેથી તમારે કોઈ સિવિલ વર્ક કરાવવાનું રહેશે નહીં. તો આપણે આ જોયું કિચન. હવે આપણે જોશું વોશ એરિયા. તો આ છે તમારો વોશ એરિયા. સારી સાઇઝનો વોશ એરિયા મળી જવાનો છે. આરામથી તમારું વોશિંગ મશીન રહી જશે. એની ઉપર તમારું આરઓ પણ ફિટ થઈ જવાનું છે. એના બધા પોઈન્ટ આપેલા છે. અને વોશ એરિયામાં તમને 2 ટેપ મળી જવાના છે. આ સિવાય વોશ એરિયામાં જ તમને ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો અહીંયા છે તમારું આ ટોયલેટ બાથરૂમ અને અહીંયા 2 સેલ્ફ પણ મળી જવાના છે. ટોયલેટ બાથરૂમની સાઇઝ મિડ સાઇઝ છે, જેમાં એક્સેસરીઝ તમને સાથે જ મળવાની છે અને વેસ્ટર્ન પોટ છે. તો આપણે જોયું વોશ એરિયા, ડાઇનિંગ સ્પેસ, કિચન અને લિવિંગ એરિયા ફર્સ્ટ ફ્લોર ઉપર. હવે આપણે જોશું સેકન્ડ ફ્લોર. તો આપણે આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર. સેકન્ડ ફ્લોર ઉપર એક તમને માસ્ટર બેડરૂમ, એક સેમી માસ્ટર બેડરૂમ અને આ તમારો પેસેજ એરિયા મળી જવાનો છે. તો આપણે પહેલાં જોશું સેમી માસ્ટર બેડરૂમ. તો આ રીતનો તમારો આ સેમી માસ્ટર બેડરૂમ છે. ઘરની બેક સાઈડનો એરિયા જે છે ત્યાં તમારો ઉપર સેમી માસ્ટર 13 બાય 10 ફૂટનો મળવાનો છે. આરામથી તમારો માસ્ટર બેડ અહીંયા સેટ થઈ જશે. એની બાજુમાં તમને આ સિટિંગ બાલ્કની મળી જવાની છે. અહીંયાથી હવા ઉજાસ સારા રહેવાના છે. અને એની બાજુમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, જેની વોલ ટાઇલ્સ ખૂબ સારી લગાડેલી છે. અને આ તમને બીજી બાજુ કબર્ડ માટેની સ્પેસ થઈ જવાની છે, જ્યાં તમને ડ્રેસિંગ અને કબર્ડ બે પ્રોપર રીતના મળી જવાના છે. તો આપણે આ જોયું સેમી માસ્ટર બેડરૂમ. હવે આપણે જોશું માસ્ટર બેડરૂમ. તો વચ્ચે પેસેજ અને એના પછી આ છે તમારો
માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ 13 બાય 13.5 ફૂટની રહેવાની છે. માસ્ટર બેડરૂમની સાઇઝ ખરેખર ખૂબ મોટી છે. આરામથી તમારો કિંગ સાઇઝનો બેડ રહી જશે, સ્ટડી ટેબલ થઈ જશે. સામે તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. એની બાજુમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો આવું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે આ જોયું સેકન્ડ ફ્લોર. હવે આપણે જોશું થર્ડ ફ્લોર. થર્ડ ફ્લોર ઉપર તમને પેસેજ મળી જવાનો છે અને પેસેજની બંને બાજુ ટેરેસ મળી જવાની છે. પેસેજ એરિયા છે, આરામથી તમે સ્ટોરેજ કરવું હોય તો કરી શકશો, સ્ટડી ટેબલ કરવું છે કરી શકશો, અને મંદિર બનાવવું છે તો પણ બનાવી શકશો. તો આપણે જોયો 3 BHKનો આ લક્ઝરિયસ બંગલો જે ગોંડલ રોડ ઉપર કોરાટ ચોકડીથી નજીક ખોડિયાર હોટલથી સાવ નજીક આવેલો છે. ગેટ પેક સોસાયટી છે, એમ્યુનિટીઝ પણ આમાં છે અને પટેલ એરિયા છે. જો તમારે આ પ્રોપર્ટીની વધારે ડિટેલ્સ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રાઇસ જાણવા અને વિઝિટ કરવા માટે મારા નંબર આપેલા છે, એમાં મારો સંપર્ક કરો. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરજો અને બેલ આઇકન ઉપર ઓલ ક્લિક કરવાનું ભૂલશો નહીં. આવી જ નવી લક્ઝરિયસ પ્રોપર્ટી લઈ આવતો રહીશ. ત્યાં સુધી જય ભારત.